તો અમારું ઘર છે તો તમને કેવું લાગ્યું અમારું ઘર કોમેન્ટમાં બતાવજો. તમારે પણ લેવું હોય તો વેચી નાખવાનું છે. એ વેકવાન નહીં તો આ અમારું અંદરથી ઘર છે. આ દરવાજા છે પરિવાર વગરના. હેલો ગાઈસ, તો આ હું માટી ફેરી રહ્યો છું. તો અહીંયા નાખવાની છે વાય તો આગળિયામાં બાકી છે હજી. તમારે પણ રેત ફેરવા આવવું હોય તો કોમેન્ટમાં કહેજો. આ બૂમ પાસે કેવો પાછી શિલારી યાર વચ્ચે ન કોમ ને મીચી યાર માં ભાઈ લાગલાય હોય રે નાઈ ગયો મારો. તો જોઈ શકો છો મિત્રો, આ અરમાન છે અને હું પણ આવ્યો છું સાથે. તો આ અમારું ઘર છે અરમાનનું એમનું. લેડ ફેર અરમાન, ઘરમાં કેટલો ખર્ચો થયો છે તમારો મંદાજથી? કેટલા? ના થયો યાર એટલા બધા. ના ના સ્વિમિંગ પૂલ બનાવરાયો ચોગણ એ તો પેલા કરો ચી મગા. પણ યાર આ જો ઘરમાં આગળ તમારે જો આ વચ્ચે ઘેટમાં ગોળાએ મારી નથી મારવાની હારમાં. હા આ ગોળાએ મારી એ નહીં બરોબર લાગતી યાર. રેત તો પેડી રે આપણે બીજી વસ્તી એ લે તો આવો આગળ ગોળકારી આલી તો ધાબુ નતું ભરવાનું તમારે? ધાબો ભરવાનો બીમ ભરેલાય. હા બીમ ભરેલાય તો યાર પહેલથી ધાબા વાળો ના કરતો. ધાબાવાળું યાર કોઈ પૈસા નતા કે વધારે યાર વધારે પૈસા નતા. આપણે હવે જો વ્લોગ નું ચાલુ કરી બરોબર, મિત્રોને કહી દે કે થોડા કમાવો તો પછી પતરા ખોલીને ધાબુ ભરશો કહી દે કે થોડા કમાઓ તો પછી પત્ર ખોલી ધાબુ ભરશો. અને માતાજીની દયા થાય તો બધું એ થાય. હવ સદીમાની દયા થાય તો બધું થાય ભાઈ. તો શું કરશે અરમાન? તો આટલો વ્લોગ પૂરો કરશો આપણે. વ્લોગ જોવાનું ચાલુ રાખો અને હાલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ફોલો કરો. જય સદીમાં.